મિત્રો, સ્વાગત છે આપનું આજના નવા વિડીયોમાં। આ વાત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરની છે। ત્યાં મધ્યમર્ગીય પરિવારમાં એક દીકરીનો જન્મ થાય છે। પરિવારના પહેલાથી જ દીકરીનો જન્મથી નારાજ હતા અને હવે ફરીથી દીકરીનો જન્મ થતાં તેઓ વધુ ઉદાસ થઈ જાય છે। બધાને આશા હતી કે દીકરાનો જન્મ થાય છે, જેથી દીકરાના જન્મની કોઈ ખુશી નહોતી। દીકરીનું નામ કવિતા રાખવામાં આવ્યું। કવિતાના પિતાનું નામ દીનદયાળ અને માતાનું નામ સાવિત્રી હતું। કવિતા બાળપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી। તે પ્રયાગરાજની એક સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી અને હંમેશા તેના ક્લાસમાં સૌથી વધુ ગુણ મેળવી પાસ થતી હતી। તેના શિક્ષકો હંમેશા તેના માતા પિતાને કહેતા, તમારી દીકરી ખૂબ જ હોશિયાર છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ છે। તેઓ હંમેશા સલાહ આપતા કે કવિતાને આગળ ભણવાવી જોઈએ, જેથી એક સારી નોકરી મેળવી શકે। પરંતુ તેના પિતા હંમેશા કહેતા, આ તો એક છોકરી છે, તે વધુ ભણવાની શું જરૂર છે? તે ભણીને શું કરશે? લગ્ન પછી તો તેને સાસરામાં રસોડું સંભાળવાનું છે ને? સાવિત્રીબેન આ વાત સાંભળી ખૂબ જ દુઃખી થઈ જતા હતા અને પોતાના પતિની સાથે લડાઈ ઝઘડો કરીને કવિતાને આગળ ભણાવવાનું નક્કી કર્યું હતું। મિત્રો, આ કહાની આગળ વધતા પહેલાં હું તમારી પાસે વિનંતી કરું છું કે વિડીયોને અંત સુધી જોડાયેલા રહો, વિડીયોને લાઇક કરી અને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી ભગવાન ભોલેનાથ, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા જીવન પર પડી રહે અને તમારું જીવન સારું, સફળ અને સારી રીતે જરી શકે। ધીરે ધીરે સમય પસાર થયો। હવે કવિતા 10મા ધોરણમાં અભ્યાસ કરી રહી હતી અને તેની ઉંમર 16 વર્ષની હતી। તે સમયે સમાજના કેટલાક લોકો તેના લગ્નની વાત લઈને તેના પિતા દીનદયાળની દાદી મળવા આવ્યા। આ સાંભળીને કવિતા ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી, કારણ કે તે ફક્ત 16 વર્ષની જ હતી। તેના પિતા દીનદયાળ આ સાંભળી ખૂબ જ ખુશ હતા, કારણ કે છોકરીવાળા ખૂબ જ ધનવાન હતા। તેઓ ઈચ્છતા હતા કે કવિતાના લગ્ન ઝડપથી થઈ જાય અને તે જવાબદારીમાંથી મુક્ત થઈ જાય। કવિતાના દાદા દાદી પણ આ સંબંધ માટે સહમતિ આપી દીધી હતી, પરંતુ તેની માતા સાવિત્રીબેન હજુ સુધી ઉદાસ હતી। ઘરમાં બધા લોકોએ કવિતાને મરજી વિના તેને મનપસંદ પૂછ્યા વગર જ આ લગ્નના હા પાડી દીધી હતી। છોકરીની ઉંમર લગભગ 19 વર્ષ હતી, જ્યારે કવિતાની ઉંમર ફક્ત 16 જ વર્ષની હતી। કવિતાએ ખબર પડી કે તેના લગ્ન નક્કી થઈ દેવામાં આવ્યા છે અને થોડા જ દિવસોમાં એના લગ્ન બાંધી દેવામાં આવ્યા છે। તે ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી। કવિતાએ પોતાની માતા સાવિત્રીબેનને કહ્યું, માને મારે આગળ ભણવાનો ઈચ્છા છે। હજુ 11મા અને 12મું ધોરણ પરીક્ષા પાસ કરવાની છે। મારે આગળ ભણવું છે। હું હજી લગ્ન કરવા તૈયાર નથી। સાવિત્રીબેન પણ શું કરતા? તેઓ પોતાના સાસુ સસરા અને પતિ સામે મજબૂર હતા। એક દિવસ તેઓને પોતાના પતિ દીનદયાળને કહ્યું, હમણાં કવિતા લગ્ન કરવા તૈયાર નથી, એને આગળ ભણવા દો, તેના લગ્ન પછી ફરી લઈશું। આ સાંભળીને દીનદયાળ ખૂબ જ ગુસ્સે આવી ગયા હતા। તેમણે સાવિત્રીબેનને ખૂબ જ માર માર્યો અને ખરું ખોટું સંભળાયું। દીનદયાળ કહેવા લાગ્યા, તું જ છે જેણે આ છોકરીને બગાડી છે। મોટી થઈને તે કોઈ છોકરા સાથે ભાગી જશે કે તો સમાજમાં આપણી બદનામી કરશે। એનાથી સારું છે કે હું અત્યારે જ તેના લગ્ન કરાવીને જવાબદારીમાંથી છૂટો મેળવી લઉં। આ બધું સાંભળીને કવિતા ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી। પોતાની માને પિતાના હાથે માર ખાતા જોઈને એને પણ ઓગળી ગઈ અને લગ્ન માટે હા પાડી દીધી હતી। ત્યારબાદ તેણે 10મા ધોરણની પરીક્ષા આપી અને ખૂબ સારા માર્ક સાથે પાસ થઈ હતી। પણ હવે તેના લગ્નની તારીખ નજીક આવી રહી હતી અને તેને આ બાળ વિવાહ કરવું પડતું હતું। એ ઈચ્છતી ન હતી। થોડો સમય વીતે છે। લગ્નના બીજા દિવસે કવિતાએ પોતાના પતિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેનો પતિ ન તો તેની સામે જોતો હતો, ન તો તેની નજીક આવતો હતો। બંને વચ્ચે ઘણા અંતર હતા। કવિતા ઘરમાં રહેતી પોતાના સાસુ સસરા અને અન્ય પરિવારજનોને સેવા કરતી હતી। તે સવારે જલ્દી ઉઠીને રસોઈ બનાવતી અને ઘરની સફાઈ કરતી હતી અને આખો દિવસ કામમાં લાગી રહેતી હતી અને કામ કરતી રહેતી। ધીરે ધીરે તેના સાસુ સસરા પણ તેના ત્રાસ આપવા લાગ્યા હતા। તેઓ દરરોજ તેને ટોણા મારતા, અપશબ્દો કહેતા અને તેના પર કામનો ભાર મૂકતા હતા। તેઓ પતિ હવે દરરોજ દારૂ પીને આવતો અને કવિતાને પરેશાન કરતો હતો। કવિતા આ પરિસ્થિતિમાં ખૂબ જ પરેશાન થવા લાગી હતી। એક દિવસ કવિતા પોતાના માતા પિતાના ઘરે ગઈ। ત્યાં જતાં તેણે તેના માતા પિતાને તેની સાથે થઈ રહેલા અન્યાય અને ત્રાસ વિશે કહ્યું, પરંતુ તેના પિતા દીનદયાળે તેની મદદ કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું, તારા સાસુ સસરા જે કહે તેવું કર,
તારા પતિ સાથે વધારે ઝઘડો ન કર. આ બધું કહીને તેણે કવિતાને પાછી સાસરીએ મોકલી દીધી હતી. કવિતાએ માટે તેના સાસરીએ હવે નરક જેવી થઈ ગઈ હતી. એક દિવસ કવિતાની મુલાકાત તેની બહેનપણી સરોજ સાથે થઈ. સરોજે કહ્યું, કવિતા, તારા 10મા ધોરણમાં પરિણામ શું આખા બોર્ડમાં ટોપ કરી રહી છે અને સૌથી વધુ માર્ક્સ લાવ્યા છે. આ સાંભળીને કવિતા એક ક્ષણ માટે ખુશ થઈ ગઈ, પણ તરત જ ઉદાસ થઈ ગઈ હતી અને પોતાની બહેનપણી સામે જોર જોરથી રડવા લાગી હતી. સરોજે પૂછ્યું, કવિતા, તું આખો જિલ્લામાં ટોપ કરી છે, તો પછી તું કેમ રડી રહી છે? કવિતાએ જવાબ આપતા કહ્યું, મારે તો આગળ ભણવું છે અને એક મોટી અધિકારી બનવું છે, પણ મારી હાલત અને આ બાંધછોડ કરેલી જિંદગી મારા બધા સપનાઓને ભંગ કરી દીધો છે. આ વાત સાંભળીને સરોજ પણ ભીતરથી દુઃખી થઈ ગઈ અને કવિતાને આગળ મદદ કરવાનો પ્રયત્ન કરવા લાગતી હતી. કવિતા પોતાની બહેનપણી સરોજને કહે છે, મારા સાસરિયાવાળા મને ખૂબ જ ત્રાસ આપે છે. મારો પતિ દરરોજ દારૂ પીને આવે છે અને મને મારે છે. આ સાંભળી સરોજ પણ રડી પડે છે અને કહે છે, તું આ નરકમાં કેમ રહે છે? એક દિવસ તારે અહીંથી બહાર આવવું જ પડશે, નહીં તો આ સ્થિતિમાં તું જીવતી મરી જઈશ અને એટેક આવી જશે. એના કરતાં તો તારો અભ્યાસ ચાલુ રાખ. 11મા ધોરણમાં પરીક્ષા આપ અને પછી 12મું ધોરણ ભણીને વધુ અભ્યાસ માટે મોટી અધિકારી બનવાનું તારા સપના પૂર્ણ કરજે. આટલું બંને વચ્ચે વાત ચાલી રહી હતી. સરોજ આગળ કહે છે, જો તું આ નરકમાં જ રહીશ તો તારું આખું જીવન કેવી રીતે પસાર કરશે? તારા મોટા સપનાઓ હતા તો એ સપનાઓનું શું થશે? બંને આ વાત કરી રહ્યા હતા. કવિતા આ વાત સાંભળી ઊંડા વિચારોમાં ડૂબી જાય છે. ધીરે ધીરે સમય પસાર થાય છે અને સરોજની વાતો કવિતાના મનમાં ઊંડે ને ઊંડે બેસી જાય છે. એક દિવસ કવિતા નક્કી કરે છે કે તે પોતાના સાસરી છોડીને ભાગી જશે. એક રાત્રે કવિતા પોતાના પાસેથી ઘરેણાં અને તેના માતા પિતાએ આપ્યા હતા લઈને સાસરીમાંથી ભાગી જાય છે. તે સીધા બસમાં પકડીને દિલ્હી પહોંચી જાય છે, જ્યાં તેની બીજી બહેનપણી રહેતી હતી. કવિતા પોતાની બહેનપણી સાથે રહેવા લાગે છે અને પોતાનું ભણતર ફરી શરૂ કરે છે. તે દિલ્હીની એક સરકારી શાળામાં એડમિશન લે છે. ત્યાં 11મું ધોરણ પરીક્ષા આપે છે અને ત્યારબાદ 12મા ધોરણની પ્રવેશ લે છે. આ કવિતા તેના પિતાજી તરફ મળેલા થોડા પૈસા અને ઘરેણાં વાપરી પોતાનું જીવન ચલાવતી રહે છે. ધીરે ધીરે સમય પસાર થાય છે. તેની સાસરીવાળા અને માતા પિતા તેને શોધખોળ થાકી જાય છે અને અંતે તેને શોધવાનો પ્રયાસ છોડી દેતા હોય છે અને હાર માની લે છે અને ત્યાં કવિતા ભણવાનું ચાલુ રાખતી હોય છે. બીજી તરફ કવિતા પોતાનું ભણતર શરૂ રાખે છે. તેની સખત પરિશ્રમ અને 12મા ધોરણની પરીક્ષામાં પણ સારા માર્ક્સથી પાસ થઈ જાય છે. કવિતાએ એક સારી કોલેજમાં પ્રવેશ મેળવે છે, જ્યાં તે BAની ફાઇનલ પરીક્ષામાં ઉત્તમ માર્ક્સ સાથે સફળ થાય છે અને પોતાનું નામ રોશન કરે છે. હવે તેનું લક્ષ્ય આગળ એક જ હતું કે મોટા અધિકારી બનવું. એક દિવસ તેની કોલેજમાં દિલ્હીના કલેક્ટર મેડમ આવ્યા હતા. કલેક્ટર મેડમ પોતાના ભાષણમાં પોતાના જીવનના સંઘર્ષની વાત બધા વિદ્યાર્થીઓ સાથે શેર કરે છે. કવિતા કલેક્ટર મેડમની કહાની સાંભળીને ખૂબ જ પ્રભાવિત થાય છે અને ત્યાં જ તેમનું કલેક્ટર બનવાનું પ્રેરણા મળે છે અને તે કલેક્ટરની તૈયારી કરે છે. તે દિવસે કવિતા નક્કી કરી લે છે કે એક દિવસ જરૂર તે કલેક્ટર બનશે, પણ તેની ખબર ન હતી કે આ લક્ષ્ય સુધી પહોંચવા માટે શું કરવું પડશે. આ બાબતે વધુ જાણવા માટે તે કલેક્ટર મેડમનો પીછો કરતી રહી અને સૌભાગ્ય કલેક્ટર મેડમની નજર કવિતા પર પડી. મેડમ બોલ્યા, બેટા, શું થયું? હું તને ક્યારથી જોઈ રહી છું, તું મારો પીછો કરી રહી છે. ભાષણ દરમિયાન પણ મેં તને અંદર કંઈક અલગ જ તેજ જોયું હતું. બોલ બેટા, શું મુશ્કેલી છે? કવિતા કલેક્ટર મેડમને પોતાના જીવનની આખી હકીકત જણાવે છે. તે કહે છે, મેડમ, મારા 12 લગ્ન થયા હતા. મારા સાસરીવાળા મને ત્રાસ આપતા હતા અને મારો પતિ મને મારતો અને ખૂબ જ પરેશાન કરતો હતો. ત્યારથી ભાંગીને મેં દિલ્હી સરકારી શાળામાં એડમિશન લીધું હતું અને હવે કોલેજમાં BA પરીક્ષામાં આપી રહી છું. તે કલેક્ટર મેડમને કહે છે. આ સાંભળીને કલેક્ટર મેડમ બોલ્યા, કવિતા બેટા, તું ખૂબ જ બહાદુર છે. તારે તારા ઉજ્જવળ ભવિષ્ય માટે એક ખૂબ સારું પગલું ભર્યું છે. જો તું ઈચ્છે છે તો તારું ભવિષ્ય વધુ ઉત્તમ બનવા માટે મદદ કરીશ. કવિતાએ પૂછ્યું, મેડમ, મારે શું કરવું જોઈએ? હું પણ તમારી જેમ મોટી અધિકારી બનવા માંગુ છું. કલેક્ટર મેડમ સમજાવ્યું, જો તારે જેમ કલેક્ટર બનવું હોય તો તારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSC દ્વારા લેવામાં આવતી ISPની પરીક્ષા આપવી પડશે. આ પરીક્ષા ઘણી અઘરી છે
પણ મને તારી ઉપર અંદર આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જો તું સખત મહેનત કરશે તો એક દિવસ તું જરૂરથી કલેક્ટર બની જઈશ. આ વાત સાંભળીને કવિતા મનમાં નવી ઉર્જા આવે છે. તે IASની પરીક્ષા માટે તૈયાર થઈ નક્કી કરે છે અને પોતાનું લક્ષ્ય પૂર્ણ કરવા મક્કમ બને છે. કવિતાએ કોલેજમાં સારું પ્રદર્શન કર્યા પછી કલેક્ટર બનવા માટે પોતાની તૈયારી શરૂ કરી છે. તે IASની પરીક્ષા તૈયાર માટે એક કોચિંગ સેન્ટરમાં પ્રવેશ લે છે અને ત્યાં ભણવાનું ચાલુ રાખે છે. કોચિંગની ફી ચૂકવવા માટે તે પોતાના ઘરેણાં વેચી નાખે છે અને પૂર્ણ મનથી અભ્યાસ કરવા લાગે છે. આ સમયે તેની મુલાકાત રવિ નામના એક યુવક સાથે થાય છે, જે પણ IASની તૈયારી કરી રહ્યો હતો. રવિ એક ગામડાનો છોકરો હતો, જે ગરીબ વચ્ચે જન્મેલો હતો અને કલેક્ટર બનવા માટે પોતાનું ઘર છોડીને દિલ્હી આવ્યો હતો. રવિ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તેની કહાની પણ સંઘર્ષથી ભરેલી હતી. ધીરે ધીરે કવિતા અને રવિ બંને વચ્ચે મિત્રતા વધવા લાગે છે. બંને એકબીજાના અભ્યાસમાં મદદ કરતા અને એકબીજાની પ્રેરણા પૂરી પાડતા હતા. કવિતા અને રવિ સાથે IASની તૈયારી કરે છે. એક પછી એક પરીક્ષાઓમાં ભાગ લે છે. રવિ ધીરે ધીરે કવિતાને તરફ આકર્ષવા લાગે છે અને એક દિવસ તે કવિતાને પ્રપોઝ કરી નાખે છે. રવિ કહે છે, કવિતા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. કવિતા થોડા ક્ષણો માટે ચૂપ થઈ જાય છે અને પછી કહે છે, રવિ, હું તારા પ્રત્યે મનો આકર્ષિત છું, પણ મને મારી સત્ય તારી સામે રાખવી પડશે. મારા બાળ લગ્ન થઈ ચૂક્યા છે. હું ભલે આજે મારા પતિથી અલગ રહું છું, પણ મને મારા સાથે સંપૂર્ણ સત્ય રહેવું છે. રવિ તેનો ભૂતકાળથી સ્વીકારીને કહે છે, કવિતા, તારા ભૂતકાળથી મને કોઈ મતલબ નથી. હું તારા સાથે તારું જીવન વિતાવવા માંગુ છું. આપણે ભેગા મળીને કલેક્ટર બનવાનું સપનું સાકાર કરીશું. કવિતા પણ રવિને ભાવનાઓને સ્વીકારી લે છે અને તેમના સંબંધ વચ્ચે ઘનિષ્ઠતા બની જાય છે. જ્યારે એક તરફ કવિતા લક્ષ્ય તરફ મક્કમ હતી, ત્યાં રવિ અભ્યાસથી દૂરાવા શરૂ થયો. કવિતાએ પોતાનું ધ્યાન પૂર્ણપણે પરીક્ષાની તૈયારી લગાવી દીધું હતું, જ્યારે રવિનું ધ્યાન અસ્થિરતા આવી હતી. પરીક્ષામાં નજીક આવી ગઈ હતી. કવિતાએ શ્રમપૂર્વક તૈયાર કરી અને પરીક્ષાને બહુ સારી રીતે આપી હતી. જ્યારે પરિણામ આવે છે ત્યારે કવિતા સારા માર્ક્સ સાથે પાસ થઈ જાય છે, જ્યારે રવિ નિષ્ફળ થયો હતો. જોતા રવિએ ખૂબ જ દુઃખ થયું, પરંતુ તેણે કવિતાને કહ્યું, હવે થોડા સમય માટે આપણે એકબીજાને દૂર રહીશું. જો આપણે આ રીતે સાથે રહીશું તો આના અસર આપણા અભ્યાસ પર થશે. કવિતાની આંખોમાં આંસુ આવી જાય છે, પણ તેમણે જાણતી હતી કે રવિ સાચી વાત કરી રહ્યો હતો. રવિની મિત્ર રીતે હસીને કહે છે, તમે હવે આખા જિલ્લામાં ટોપ કર્યું છે. તું કલેક્ટર બનવા માટે આગળ વધ. હું તારી સફળતાથી ખુશ છું. કવિતાની આંખોમાં ખુશીના આંસુ હતા. તે રવિને કહે છે, આ બધું તારા સમર્થન અને પ્રેરણાના કારણે શક્ય બન્યું છે. તારી મદદ વગર હું અહીં સુધી પહોંચી ન શકોત. કવિતા હવે આગળ વધીને તેનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે મક્કમ બને છે અને તેના જીવનમાં તમામ સંઘર્ષો અને મુશ્કેલીઓની સાથે જીવતું પ્રદર્શક બની જાય છે. કવિતા જીવનમાં દરેક પડકારો પાસ કરીને પોતાની મહેનત અને પ્રયત્નોને કલેક્ટર બની ચૂકી હતી. તેની સફળતા ફક્ત તેના વ્યક્તિગત જીવન ન હતી, પરંતુ તમામ લોકો પ્રેરણા આપતી હતી. ખાસ કરીને સમાજના દબાણ અને પડકારા સામે કરતી મહિલાઓ માટે તો કવિતા અને રવિ પણ એકબીજા સાથે આપતા પોતાની જિંદગી નવી શરૂઆત કરી હતી. કવિતાની પહેલી પ્રસ્થાન ઉત્તર પ્રદેશના લખનૌમાં થઈ હતી, જ્યાં તે કલેક્ટર તરીકે પોતાની જવાબદારીઓ સંભાળી રહી હતી. તે પહેલાં તેણે નક્કી કર્યું કે તે પોતાના માતા પિતાને મળવા જશે. કવિતા તેના માતાના ઘરે પહોંચી. માતા રસોડામાંથી બહાર આવી અને કવિતાને જોઈને ખુશીથી રડી પડી હતી. કવિતાએ કહ્યું, માં, મેં મહેનત કરીને આજનો દિવસ જોઈ છે. હું કલેક્ટર બની ગઈ છું. કવિતાની વાત સાંભળીને માતાની આંખો ગૌરવ અને ખુશીથી આંસુ આવી ગયા હોય છે. તેના પિતા પણ બહાર આવ્યા અને કવિતાને જોયા બાદ રડી પડ્યા. તે બોલ્યા, દીકરા, મને માફ કર. હું તારી વાતે ધ્યાન કદી ના આપ્યું અને આજ બાળ લગ્ન કરાવી દીધા. તે વાતનો મને ઘણી વ્યથ છે. કવિતાએ પોતાનું દુઃખ ભૂલાવીને કહ્યું, પિતા, હવે બધું ઠીક થઈ ગયું છે. તમે મારી સાથે રહો. હવે આપણે એક નવા જીવનની શરૂઆત કરીશું. કવિતાના માતા પિતા સાથે રહેતા માટે તૈયાર થઈ ગયા હોય છે. કવિતા તેમની સાથે રાખીને નવી સમજણ અને ઉત્સાહ સાથે પોતાનું કાર્યમાં લાગી જાય છે. પ્રયાગરાજનો કુંભનો મેળો અને થોડા વાર પછી પ્રયાગરાજમાં મહાકુંભ મેળો આયોજન થયું હતું અને કવિતા પોતાની માતાને લઈને ત્યાં જવાની તૈયાર કરી રહી હતી. તે
તે કહેતી હતી, માં, જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે, પણ હું તો તમારી સાથે દરેક ક્ષણ માણવા માટે માંગુ છું. કવિતા હવે પોતાનું જીવનમાં દરેક ક્ષણ મહત્ત્વ આપતી હતી અને તે સમજી ગઈ હતી કે જીવનમાં સફળતા ફક્ત મહેનતથી નથી પ્રાપ્ત થતી, પણ સંબંધોને કાળજી અને જીવનમાં કવિતાઓની સફળતા ફક્ત તેના પોતાની જિંદગી બદલવા સુધી સીમિત ન હતી. તે એક પ્રેરણાદાયક વારસો બની હતી. તે દરેક વ્યક્તિને શીખવે છે કે કઠિન પરિસ્થિતિમાં પણ હિંમત અને મહેનત દરેક સપના હકીકત બનવાની શક્યતા હોય છે. કવિતાએ નક્કી કર્યું કે તે દરેક મહિલાને પ્રોત્સાહન કરશે જે સમાજની બાંધછોડમાં ફસાઈ છે. કહ્યું, મહિલાઓને માત્ર તાકાત નથી આપતી, પરંતુ તેમને પોતાના જીવનનો પોતે નિર્ણય કરવું પણ પ્રોત્સાહન આપવું છે. આ પ્રમાણે કવિતા એક ઉત્કૃષ્ટ અધિકારી તરીકે પ્રેરણાસ્ત્રોત બની છે. તે તેનાથી સદા માટે યાદ રહી છે. સમય મળી જાય તો આ કહાની ઈચ્છે છે તો આપણે પ્રયાગરાજના મહાકુંભ જઈએ. કવિતાએ પોતાની નોકરીમાંથી 2 દિવસ રજા લીધીને પોતાના માતા પિતા સાથે રાખી પ્રયાગરાજના મહાકુંભ જવા માટે નિર્ણય લીધો છે. આ મહાકુંભ સદીનો સૌથી મોટો આયોજન હતું. ત્યાં કુંભ મેળામાં રોનક પોતાના ચરમસીમા પર હતી. સાધુઓ અને ચમત્કારી સંતો, ભીડની મહાકુંભ માહોલ અદ્ભુત બની ગયેલો હતો. કલેક્ટર મેડમ કવિતા પોતાના માતા પિતા સાથે લઈને આ મહાકુંભમાં આવી ગયા હતા. તેઓ ગંગા નદીને ઘાટ પર પહોંચ્યા જ્યાં ગંગા સ્નાન થઈ રહ્યું હતું. અચાનક એક સાધુ ત્યાં આવ્યો અને કવિતાને પગ પકડીને લીધા. કવિતા ચોંકી ગઈ અને સાધુને પૂછ્યું, તમારા શા માટે મારા પગ પકડી રહ્યા છો? સાધુએ પોતાનો ચહેરા પરથી રાહ હટાવી અને જોઈને કવિતા સ્તબ્ધ થઈ ગઈ. તે સાધુ બીજું કોઈ નહીં પરંતુ તેનો પહેલો પતિ હતો. કવિતાએ આશ્ચર્યભર્યા અવાજમાં પૂછ્યું, તમે સાધુ કેવી રીતે બની ગયા? તે સાધુ કહ્યું, જ્યારે સુધી તું મારી સાથે હતી ત્યાં સુધી મેં તારી કદર ન કરી હતી. તમે દરરોજ મારતો અને ત્રાસ આપતો હતો, પરંતુ જ્યારે તું મને છોડીને જતી રહી ત્યારે મને તારી ખૂબ જ કમી મહેસૂસ થતી હતી. મારા માતા પિતા પણ તારા વિના ગમત થયું ન હતું. ધીમે ધીમે હું દુઃખી થયો અને તને શોધવા માટે પ્રયાસ કર્યો, પરંતુ તું મળી નહીં. હું પાગલોની જેમ ભટકતો રહ્યો અને પછી નક્કી કર્યું કે હવે હું સંન્યાસ લઈ લઈશ. કવિતા અને તેના માતા પિતા આ વાત સાંભળીને હોશ ઉડી જાય છે. તે સાધુ રડતા રડતા કહેવા લાગ્યો, મેં તને ખૂબ ત્રાસ આપ્યો હતો, મને માફ કરી દે. કવિતાએ શાંતિથી જવાબ આપ્યો, જો તને મને ત્રાસ ના આપ્યો હોત તો આજે હું કલેક્ટર ન બની શકી હોત. કિસ્મત એવું જ લખાયેલું છે જે ભગવાન ઈચ્છે છે. જે થાય તે સારા માટે જ થાય છે. બાદમાં કવિતાને કાયદેસર રીતે સાધુ એટલે કે તેના પહેલા પતિ પાસેથી તલાક લીધા. તલાક બાદ કવિતાએ રવિ સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન ધામધૂમથી થયા અને બંને પ્રેમપૂર્વક જીવન જીવવા લાગ્યા. કવિતા અને રવિ સાથે રહીને પોતાનું જીવન જવાબદારીઓ સારી રીતે નિભાવી રહ્યા હતા. કવિતાએ કલેક્ટર પદે રહીને સમાજના અનેક સકારાત્મક બદલાવ લાવ્યા. તેમણે મહિલાઓને અધિકાર અને શિક્ષણ માટે કેટલીક યોજનાઓ શરૂ કરી, જેના લીધે ઘણી છોકરીઓ પોતાના સપના પૂર્ણ કરવાની તક મળતી હતી. રવિએ પણ પોતાના કલેક્ટર બનવાનું સપનું ફરીથી જીવંત કરવાનું નક્કી કર્યું હતું. કવિતાની મદદ અને પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા. આ વાર્તા કવિતા અને રવિના જીવનના સકારાત્મક ફેરફારોનું ઉત્તમ ઉદાહરણ છે, જેના પ્રયત્નો ક્ષમાશીલતા અને નવી શરૂઆતના મહત્વને દેખાડી રહ્યા છે. રવિ મહેનત અને મન લગાવીને પરીક્ષાની તૈયારી કરી અને આખરે તે પણ કલેક્ટર બની જાય છે અને બનવામાં સફળ થઈ જાય છે. તેઓ બંને પોતાની જવાબદારીઓ અને ક્ષેત્રમાં આદર્શ બનીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરી પાડી રહ્યા હતા. ઉદાહરણ રજૂ કર્યું હતું. તેમની મહાન ફક્ત લોકોની પ્રેરણા બનતી હતી, પરંતુ એ પણ બતાવે છે કે જો યોગ્ય સમય ને જો યોગ્ય નિર્ણય લેવામાં આવે તો તમે જીવનમાં ક્યાંય પહોંચી જશો. જો તમે યોગ્ય નિર્ણય લેશો તો સારા જીવનના સાથી સાથે હોય તો કોઈ પણ મુશ્કેલી પાર કરી શકશો. તેથી સફળતાની કહાની આખા દેશમાં ચર્ચામાં થાય છે અને તેમને વિષય બની ગયો હતો અને કેટલાક યુવકો તેમાંથી તેમની પ્રેરણા બનતા હતા. પોતાના સપના સાકાર કરવા માટે આ બંને પ્રેરણાપૂર્વક બન્યા હતા. કવિતા અને રવિના લગ્ન પછી તે સુખમય રીતે જીવન જીવતા હતા. તે આગળ કવિતા અને રવિ બંને જીવનના પ્રેરણાદાયક કહાની બની ગયું હતું, જે સમાજના પરિવર્તન અને આશાનું કિરણ લઈને તે જીવનમાં આગળ વધી રહ્યું હતું. આવ્યું હતું. મિત્રો, આ કહાની સંદેશ છે. જો તમને આ કહાની સંદેશ કવિતા અને રવિની કહાની
આપણને શીખવે છે કે આપણે જીવનમાં સંઘર્ષ અને મુશ્કેલીના સમય કઈ રીતે લડવું અને સાચા સમયે સાચો નિર્ણય કેવી રીતે લેવો. જીવનમાં ભલે ગમે તેવી મુશ્કેલીઓ આવી જાય, પણ જો તમે આપણે લક્ષ્ય પર અડગ રહેશો તો સાચું માર્ગદર્શન મેળવીને છો ને કોઈ પણ અડચણ આવશે તો રોકી શકશો. એટલા માટે નહીં કે આ કહાની વાસ્તવિક મહિલાઓને શિક્ષણમાં આગળ વધવા માટે છે અને આત્મનિર્ભર બનવા અને સમાજને આગળ વધવા માટે હોય છે. એટલા માટે મહત્ત્વના ખૂબ જ સંઘર્ષ રીતે રજૂ કરું છું. મિત્રો, આ કહાની તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરો અને તમારા પરિવારજનોને શેર કરો, જેથી આ પણ આ કહાની સાંભળી શકે અને તે પણ આવા પ્રેરણાદાયક કહાની બીજાને સંભળાઈ શકે. મિત્રો, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મહિલાઓના શિક્ષણ અને સ્વતંત્રના સન્માન કરવું તે આગળ વધવા માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. એટલા માટે પ્રોત્સાહન કરવું અને સમાજનો વિકાસ માટે અગત્યનું છે. એટલા માટે મહિલાઓને હંમેશા આગળ વધારવામાં મદદ કરવી જોઈએ અને તેમને ભણવા ગણવામાં પણ સલાહ આપવી જોઈએ. મિત્રો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને તમારા વોટ્સએપ ઉપર શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારા પરિવારજનો પણ આવી સારી કહાની સાંભળી શકે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ.